તો આજે આપણે બનાવીશું વેજ બિરયાની। તો અહીંયા અમે જે દાવતની બિરયાની રેડીમેડ કીટ આવે છે તે લીધી છે। તો એમાં આપણને આ રીતે જે પેસ્ટ આવે છે તે પણ મળી જાય છે। ત્યાર પછી આમાં બાસમતી ચોખા આ રીતે આવે છે। ત્યાર પછી આમાં તજ મરીને એવા મસાલા આવે છે અને રાયતાનો મસાલો પણ આવે છે। અને ત્યાર પછી હવે અહીંયા એમને જે બાસમતી આવે છે એને પાણીમાં બોઇલ કરી લીધા છે અને ત્યાર પછી ગેસ ઉપર થોડું ઘી લીધું છે, તમે ઓઇલ પણ લઈ શકો છો। અને અંદર જે મસાલા આવે છે તજ છે, મરી છે, લવિંગ છે, એલચી છે, મેં એડ કર્યા છે, સૂકા લાલ મરચું છે। ત્યાર પછી હવે જીરું થોડું એડ કર્યું છે। ત્યાર પછી મિક્સ વેજીટેબલ આપણે એડ કરીશું, તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। મેં અત્યારે અહીંયા બટેકું લીધું છે, કેપ્સિકમ લીધો છે, ઓનિયન લીધો છે, ટોમેટું લીધું છે। ત્યાર પછી અહીંયા બ્રોકોલી અને જે ગ્રીન વટાણા આવે છે એને મેં બાફીને એડ કર્યા છે। ત્યાર પછી મેં કેપ્સિકમ પણ એડ કર્યા છે અને ઉપરથી જે રેડીમેડ પેસ્ટ આવે છે તે આપણે થોડી એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે થોડું કૂક થવા દઈશું। અને ત્યાર પછી હવે ઉપરથી ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને આપણે થોડું જે મિક્સ વેજીટેબલ છે એને ડીશમાં બહાર કાઢી લઈશું। ઉપરથી જે રાઈસ બોઇલ કર્યા હતા તે એડ કરીશું અને ઉપરથી જે આપણે થોડા વેજીટેબલ બહાર કર્યા હતા તે પાછા એડ કરીશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। અને આપણે રાયતું બનાવીશું એના માટે મેં દહીં લીધું છે અને જે રેડીમેડ મસાલો આવે છે તે લીધો છે। ત્યાર પછી ઓનિયન અને ઝીણું સમારેલું ટોમેટું છે એ એડ કરીશું। ત્યાર પછી ફ્રેશ લીલી કોથમીર છે એ એડ કરીશું અને આપણું જે રાયતું છે એ રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, જો તમારા ઘરે કોઈ મહેમાન આવતા હોય અને તમારે જો ઝડપથી આ રીતે બિરયાની બનાવવી હોય તો તમે આ પેકેટ લાવીને એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે। ખૂબ જ ઇઝી રેસીપી છે અને ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય એવા છે અને બજાર કરતાં તો એકદમ સસ્તા ભાવે બની જાય એવી બિરયાની છે।